નમસ્કાર મિત્રો, 21 એડ્યુહબ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. પ્રાટ પરીક્ષાના અભ્યાસક્રમની અંદર એક મુદ્દો છે તરુણાવસ્થા. તો આજે આપણે તરુણાવસ્થા વિશે વિગતે વાત કરવાના છીએ. આજના આપણા વિડીયોની અંદર આપણે વાત કરીશું કે તરુણાવસ્થા એટલે શું, આ અવસ્થાના લક્ષણો, વિકાસના આધારસ્તંભો તથા પરીક્ષાલક્ષી અગત્યના MCQ પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. તરુણાવસ્થાનું શૈક્ષણિક ધ્યેય જો આપણે વાત કરીએ તો તરુણાવસ્થા દરમિયાન વિદ્યાર્થીઓમાં થતા ફેરફારોને સમજવા અને સાથે તેમને માર્ગદર્શન આપવું. અહીંયા આપણે વિદ્યાર્થીઓની અંદર જે શારીરિક, માનસિક, સામાજિક, સાંવેગિક જે તલસ્પર્શી ફેરફાર થાય છે તેનો અભ્યાસ અને તે માટે જરૂરી જે બાબતો છે તેના વિશે વાત કરવાના છીએ. તરુણાવસ્થા એટલે શું? તો આ તરુણાવસ્થા એટલે પરિવર્તન અને પુનર્જન્મનો એક સમયગાળો છે. આ અવસ્થા દરમિયાન બાળકની અંદર શારીરિક, માનસિક, સામાજિક એમ બહુ બધા પ્રકારના ફેરફારો જે આપણને જોવા મળે છે. પહેલી જે વાત કરેલી છે સ્ટેનલી હોલ કે તરુણાવસ્થા એ તુફાન અને સંઘર્ષનો સમયગાળો છે. એટલે કે આ અવસ્થા દરમિયાન તેની અંદર વિચારોની દ્રષ્ટિએ, શારીરિક વિકાસની દ્રષ્ટિએ, સામાજિક જોડાણની દ્રષ્ટિએ તુફાન અને સંઘર્ષ જોવા મળે છે. સામાન્ય રીતે તેની વયમર્યાદા 12 થી 20 વર્ષની જોવા મળે છે. તેના મુખ્ય લક્ષણની વાત કરીએ તો તરુણાવસ્થાનું સૌથી શ્રેષ્ઠ વર્ણન કરતો કોઈ શબ્દ હોય છે તો તે છે પરિવર્તન. આ બિગ્સ અને હન્ટ નામના જે મનોવૈજ્ઞાનિકોએ કીધેલું છે કે તરુણાવસ્થાનું સૌથી શ્રેષ્ઠ વર્ણન કરતો કોઈ શબ્દ છે પરિવર્તન. આ શબ્દ એક નાનો છે પણ આ પરીક્ષા માટે આ પ્રકારનો પ્રશ્ન કોઈ આપણને પૂછી શકાય છે. જીવનની વસંત. તો ડોક્ટર પાંડેના મત મુજબ તરુણાવસ્થા એ જીવનની વસંત છે. આ એક એવી અવસ્થા છે કે જ્યારે વ્યક્તિ નથી બાળક હોતી કે નથી પ્રૌઢ હોતી. તો આ ડેફિનેશન પણ આપણને પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી પ્રશ્નના રૂપે પૂછાઈ શકે છે. હવે વાત કરીએ આપણે વિકાસના 5 આધારસ્તંભો. તો તરુણાવસ્થાની અંદર વિકાસના જે 5 આધારસ્તંભમાં છે તેમાં છે એક શારીરિક વિકાસ, એટલે કે આ અવસ્થામાં તેની ઊંચાઈ, વજન અને આંતરિક અંગોનો જે વિકાસ છે એક ઉચ્ચ કક્ષાએ પહોંચે છે. જાતીય વિકાસ સાથે તેનો માનસિક વિકાસ છે, બુદ્ધિ, તર્ક, નિર્ણય શક્તિની જે વિકાસ જોવા મળે છે. સાંવેગિક વિકાસ એટલે કે તેની અંદર જે ઉર્મિઓ, તેમાં ક્રોધ, ગુસ્સો, લાગણી અનુભવી, સંવેદના અનુભવી જે સાંવેગિક જે ઇમોશનલ જે ટચ છે તેનો વિકાસ જોવા મળે છે. અને જે સામાજિક વિકાસ છે તેમાં જૂથ પ્રત્યે વફાદારી, સ્વતંત્રતાની ઝંખના જેવા મૂલ્યો જે કે લક્ષણો જોવા મળે છે. આપણે એક પછી એક સ્તંભની વાત કરીએ. પહેલો સ્તંભ છે શારીરિક રૂપાંતરણની વાત છે. તો આ અવસ્થાની અંદર તેના મસ્તકનું જે છે એ પુખ્ત વ્યક્તિના જે મગજનું વજન હોય છે 1200 થી 1400 ગ્રામ તે કક્ષાએ પહોંચે છે. તેના હાડકાઓનું અસ્થિકરણનું એકબીજા સાથે જોડાણ થઈ અને મજબૂત જે છે હાડકાનું સ્ટ્રક્ચર બને છે. તેના આંતરિક અંગો જે છે વધુ કાર્યક્ષમ બને છે. દાંતની અંદર વાત કરીએ તો આપણે જે ડાપણની દાઢ છે એ અથવા દાંત છે એ આ અવસ્થા દરમિયાન નીકળતા અથવા મજબૂત થતા જોવા મળે છે. અને વજન અને ઊંચાઈની વાત કરીએ તો છોકરીઓમાં 15 થી 16 વર્ષ સુધી અને છોકરાઓની અંદર 18 થી 20 વર્ષ સુધી જે ઊંચાઈ છે એ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. તેમની છોકરા અને છોકરીઓની અંદર તેમના શારીરિક વિકાસની જો આપણે તુલના કરીએ તો વજનની અંદર છોકરીઓની સાપેક્ષે છોકરાઓની વજન છે 25 પાઉન્ડ જેટલું વધુ જોવા મળે છે. અને છોકરીઓની અંદર આ ઉંમરની અંદર રજોદર્શન એટલે કે જે જાતીય જે ફેરફારો જે છે તીવ્ર જોવા મળે છે. ઊંચાઈની દ્રષ્ટિએ વાત કરીએ તો મહત્તમ ઊંચાઈ 18 થી 20 વર્ષ સુધી ચાલુ રહે છે છોકરાઓમાં, જ્યારે છોકરીઓમાં 15 થી 16 વર્ષ સુધી શરૂ રહે છે. છોકરાઓમાં વિકાસનું દર શરૂઆતમાં ધીમો હોય છે પરંતુ પાછળથી એ બહુ ઝડપી બની જાય છે. જ્યારે છોકરાઓની તુલનામાં શારીરિક વૃદ્ધિ છોકરીઓમાં વહેલી આવે છે અને વહેલી અટકી જાય છે. તો આ કમ્પેરિઝનમાંથી કોઈ પ્રશ્ન આપણને પૂછી શકાય હોય છે. જાતીય પરિપક્વતાની અંદર વાત કરીએ તો અવાજ. તો શરૂઆતમાં છોકરાઓનો અવાજ વધુ ઘેરો અને કઠોર બને છે, જ્યારે છોકરીઓનો અવાજ મધુરતા અને મૃદુ જોવા મળે છે. તે સિવાય તેમનામાં જે શારીરિક લક્ષણોની અંદર ફેરફાર જોવા મળે છે. અને પ્રજનન તંત્ર એટલે કે તેમની અંદર જે જાતીય અંતરસ્ત્રાવો જે છે તેનો પણ સ્ત્રાવ થાય છે અને જાતીય અંગોનો પણ વિકાસ થાય છે. સ્તંભ 2 છે બૌદ્ધિક જાગૃતિ અને માનસિક વિકાસ. તો છોકરાઓની જે બુદ્ધિનો મહત્તમ વિકાસ આ અવસ્થાની અંદર જોવા મળે છે. સાથે સાથે અમૂર્ત ચિંતન એટલે કે જે નજરે નથી જોઈ શકાતી તેવી બાબતો પ્રત્યે વિચાર કરવું અને કોઈ તારણ સુધી પહોંચવાની જે પ્રક્રિયા જે છે આ અવસ્થામાં જોવા મળે છે. સાથે ધ્યાન કેન્દ્રીકરણ, તેઓ લાંબા સમય સુધી એક જ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.
સાથે તર્ક શક્તિનો તેમનામાં વિકાસ થાય છે, કલ્પના શક્તિનો વિકાસ થાય છે, એટલે કે દિવા સપનો જોવા, સંગીત, ચિત્રકલા કે અન્ય જે રસ રુચિ ધરાવતા ક્ષેત્રોની અંદર પોતાની પ્રવૃત્તિઓ વધારવાની પ્રક્રિયા પણ આ અવસ્થામાં જોવા મળે છે. અને સાથે સમસ્યા ઉકેલ અને ડિસિઝન મેકિંગ જે છે આ અવસ્થામાં જોવા મળે છે. સાંવેગિક અસ્થિરતા ની વાત કરીએ તો લાગણીઓમાં ઉતાર ચઢાવ જોવા મળે છે, એટલે કે હકારાત્મક આવેગો કે જેની અંદર પ્રેમ, સહાનુભૂતિ હોય, આનંદ ઉલ્લાસની વાતો હોય, એટલે કે તીવ્ર દયા, કોઈ પ્રત્યે સહાનુભૂતિ, ગાંડા ગેલા થઈ જવું, મસ્તી તોફાન કરવું, તો આ બધી બાબતો જેવા હકારાત્મક આવેગોનું પ્રમાણ જોવા મળે છે. તો સામે નકારાત્મક આવેગોનું પ્રમાણ પણ જોવા મળે છે કે જેની અંદર ક્રોધ કે વિદ્રોહ અથવા ઘોર નિરાશા, એટલે માતા પિતાની કે શાળા કક્ષાએ કોઈ બાબત એમને પસંદ ના હોય તો તેમની સામે વિદ્રોહ કે બળવો કરવાની પ્રક્રિયા, ગુસ્સો કરવાની પ્રક્રિયા, અને નિરાશા એટલે પોતાની કારકિર્દી કે ભવિષ્યની ચિંતાના કે અભ્યાસની ચિંતાના ભાગરૂપે નિરાશા અનુભવે અને આત્મહત્યા સુધીના પગલા જે છે એ આ અવસ્થાના બાળકો જે છે એ ભરતા હોય છે. સ્તંભ 4 છે બદલાતા સામાજિક ક્ષિતિજોની વાત કરીએ તો શરૂઆતમાં તેની સામાજિક ક્ષિતિજ જે છે પરિવાર સુધીની સીમિત હોય છે, પણ આ અવસ્થા દરમિયાન તેનું જે સામાજિક સમૂહ વધતો જાય છે અને પોતાના મિત્રો પ્રત્યે જે છે સમૂહની પ્રત્યેની તેની નિષ્ઠા વધતી જાય છે. સાથે સ્વતંત્રતાની ઝંખના તેમનામાં તીવ્ર બને છે, એટલે જે સામાજિક કે ઘરના જે બંધનો રૂઢિઓ છે તેને તોડી અને અન્ય મિત્રો સાથે ફરવું અથવા અન્ય પોતાની ગમતી પ્રવૃત્તિઓ કરવા પ્રત્યે સ્વતંત્રતાની ભાવના વિકસે છે. સામાજિક ગુણોનો પણ સાથે સાથે વિકાસ થાય છે કે જેમાં નેતૃત્વ કરવું, કોઈ કામ કે આયોજનનું નેતૃત્વ સંભાળવું અને તેને નિષ્ઠાપૂર્ણ પૂરું કરવા જેવી જે ગુણો છે એનો પણ વિકાસ થાય છે. અને સમાજ સેવા એટલે કે પોતાને અનુભવતા દુઃખ દર્દને અન્યનામાં જોઈ અને તેના માટે જે સહાનુભૂતિની લાગણી અનુભવી અને તેને મદદરૂપ થવાની જે છે એ બાબતો આ અવસ્થામાં જોવા મળે છે. તરુણાવસ્થાની શૃંખલાની જે વાત કરીએ તો શરૂઆતમાં શારીરિક પરિવર્તનો તીવ્ર બને છે, ત્યારબાદ સાંવેગિક પરિવર્તનો જે કે જાગૃતિ પ્રત્યે તીવ્ર બને છે, એટલે કે પોતાના શરીર અને દેખાવની પ્રક્રિયા ઉપર જાગૃત થાય છે. તે અવસ્થા દરમિયાન તે અમુક નિયંત્રણો અને પોતાની ઈચ્છાઓ પૂરી ના થવાના કારણે માનસિક સંઘર્ષ અનુભવે છે અને સામાજિક પરિણામના ભાગરૂપે તેઓ પોતાના મનગમતા ક્ષેત્રમાં જવા માટે અથવા મનગમતી વ્યક્તિ સાથેની બાબતોના અનુરૂપ જે સામાજિક પરિણામ જોવા મળે છે. ભારતીય સંદર્ભમાં આપણે વાત કરીએ ભૌગોલિક અને વસ્તી વિષયક વાસ્તવિકતા અંતર્ગત તો તરુણાવસ્થા જે છે તેની અંદર આબોહવાની અસર થાય છે અને ભારત જેવા ગરમ આબોહવાળા પ્રદેશોની અંદર તરુણાવસ્થા વહેલી શરૂ થાય છે 10 થી 11 વર્ષ અથવા 11 થી 12 વર્ષના સમયમાં. ઊંચાઈના આંકડાની વાત કરીએ તો 13 વર્ષની ઉંમર સુધી છોકરાઓની ઊંચાઈ છે છોકરીઓ કરતા પ્રમાણમાં ઓછી જોવા મળે છે અને 16 વર્ષ કે તે પછીની વાત કરીએ તો છોકરીઓ કરતા છોકરાની ઊંચાઈ વધુ જોવા મળે છે અને આ અવસ્થાનો અંત મોટાભાગે 18 થી 20 વર્ષ સુધી પછી જોવા મળે છે. પેઢીઓ વચ્ચેનું અંતર તો અહીંયા સ્વાભાવિક રીતે જેન્ડર ગેપ છે એ આપણને જોવા મળે છે, એટલે કે જે વડીલો છે અથવા ઘરની અંદર દાદા દાદી છે કે એ સામાજિક રીતે જે વડીલો છે તો તે બધાના જે રૂઢિગત બાબતો હોઈ શકે અથવા સમાજ ઉપયોગી બાબતો હોય તે ના સ્વીકારી અને પોતાના જે વૈચારિક સંઘર્ષ અનુભવે છે અને તેના કારણે એક જેન્ડર ગેપનું જે છે અહીંયા જોવા મળે છે. ભારતીય તરુણો પર જો સામાજિક અને વ્યાવસાયિક દબાણની જો વાત કરીએ તો એ 3 બાબતો ઉપર આધાર રાખે છે. એક તો વ્યાવસાયિક ચિંતા, એટલે સ્કૂલિંગ અથવા તો શાળા શિક્ષણથી જ તેમની અંદર વ્યવસાય પ્રત્યે કે નોકરીની તીવ્ર ચિંતા રહે છે. ઘણીવાર માતા પિતાઓની જે અપેક્ષાઓ હોય છે શિક્ષણમાં દેખાવ કરવા માટેની કે સારા ગુણ લાવવા માટેની, તો આ પણ એક વ્યાવસાયિક ચિંતા અંતર્ગત તેઓ એન્ઝાયટી અનુભવતા હોય છે. જાતીય નિયંત્રણો જે હોય છે એટલે કે વિજાતીય આકર્ષણોને સામાજિક બંધનોના કારણે અટકાવવા, તો આ ઘણી બધી બાબતો જાતીય નિયંત્રણો પણ તેમની અંદર એક દબાણ પેદા કરે છે. અને વ્યસનોનો ખતરો એટલે કે ઘણીવાર માનસિક સંઘર્ષમાંથી છૂટવા માટે આ અવસ્થામાં વિદ્યાર્થીઓ વ્યસનો છે તેના રવાડે અથવા તો વ્યસનોના બંદી બની જતા હોય છે. લક્ષ્ય પ્રાપ્તિ તરફ તરુણાવસ્થાના જે વિકાસાત્મક કાર્યો છે તો પોતાના જે શરીર છે અને શારીરિક માનસિક વિકાસ છે તેનો સ્વીકૃતિ કરી અને વિજાતીય અને સાથે અન્ય સામાજિક સંબંધો તેઓ પ્રસ્થાપિત કરે છે અને સાથે સાથે જ પોતાની જે જવાબદારી છે કે સમાજ પ્રત્યે કે ઘર પ્રત્યે કે માતા પિતા કે પરિવાર પ્રત્યે તે પ્રત્યે જાગૃત થાય છે અને તેમનું જે જીવન દર્શન છે એટલે અંતે જે વ્યવસાયની પસંદગી જે છે તે તરફ તેઓ
જતા હોય છે, એટલે કે પોતાની લક્ષ્ય પ્રાપ્તિ તરફ એ ક્રમશઃ આ પગથિયાથી આગળ વધતા હોય છે. પુનઃ નિષ્કર્ષ એવું છે, એક નવો જન્મ, એટલે આપણે વાત કરીએ કે તરુણાવસ્થા એ બાળકનો પુનર્જન્મ છે. Adolescence is a new birth for higher and more completely human traits are now born. તો સ્ટેનલી હોલની જો આ સ્ટેટમેન્ટ જે છે ખૂબ જ બંધબેસતું સ્ટેટમેન્ટ છે તરુણાવસ્થા માટેનું, અને પરીક્ષા માટે પણ આ સ્ટેટમેન્ટ ખૂબ જ અગત્યનું છે. પ્રશ્નોત્તરીની મિત્રો વાત કરીએ આપણે તો પહેલો પ્રશ્ન છે, તારુણ્ય એ જીવનની વસંત છે. આ એક એવી અવસ્થા છે કે જ્યારે વ્યક્તિ નથી બાળક હોતી કે નથી પ્રૌઢ હોતી. આ વ્યાખ્યા કોની છે? તો અગાઉ આપણે વાત કરી કે આ વ્યાખ્યા છે ડોક્ટર પાંડે આપેલી છે, એટલે વિકલ્પ બી જે છે આપણો સાચો ઉત્તર છે. પ્રશ્ન 2 છે, તરુણાવસ્થામાં શારીરિક વિકાસ સંદર્ભે નીચેનામાંથી કયું સાચું છે? કયું વિધાન સાચું છે એ આપણે જોવાનું છે. તો એ છે, તરુણોની કંઠનળીમાં ફેરફાર થતો નથી, અવાજ મૃદુ રહે છે. તો આ વિધાન ખોટું છે, કારણ કે એમના જે અવાજ છે ઘેરો અને તે ભારે બને છે. બીજું છે, છોકરીઓની ઊંચાઈ 18 વર્ષ સુધી વધતી રહે છે. તો આ વિધાન પણ ખોટું છે, કારણ કે છોકરીઓની ઊંચાઈ 15 થી 16 વર્ષ સુધી વધતી રહે છે. ત્રીજું છે, હૃદયના કદની સરખામણીમાં ધમનીનું કદ ઓછું હોવાથી કેટલાક તરુણોને ધબકારાની તકલીફ ઊભી થાય છે. અને ડી છે, અસ્થિકરણની પ્રક્રિયા અવસ્થામાં શરૂ થાય છે. તો અસ્થિકરણની પ્રક્રિયા અવસ્થામાં જે છે પૂર્ણ થયેલી આપણને જોઈ લઈએ છીએ, એટલે કે વિધાન સી છે આપણો સાચો વિકલ્પ થશે. પ્રશ્ન 3 છે, તરુણાવસ્થામાં જાતીય શિક્ષણ અંગે આધુનિક કેળવણીકારોનો શું મત છે? એટલે કે જાતીય શિક્ષણ આપવું જોઈએ કે ન આપવું જોઈએ તે દ્રષ્ટિએ. તો વિકલ્પ એ છે કે બાળકોને સહજ રીતે કુદરતી વિકાસ થાય છે, તેથી જાતીય શિક્ષણ આપવું જોઈએ નહીં. બીજું છે, બાળકોને જાતીય શિક્ષણ આપવાથી તેમની જાતીય વૃત્તિઓ બહેકી જાય છે. તો આવું પણ ના હોઈ શકે. સી છે, યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિઓ દ્વારા જાતીય શિક્ષણ આપવાથી બાળકો વિકૃતિઓનો ભોગ થતા અટકે છે. તો આ જે છે એક સત્ય વિધાન આપણને લાગી રહ્યું છે, કારણ કે આધુનિક કેળવણી મુજબ જાતીય શિક્ષણ આપવું જરૂરી છે. એટલે સી વિકલ્પ છે આપણો સાચો ઉત્તર થશે. પ્રશ્ન 4 છે, adolescence is a new birth for higher and more completely human traits are now born. આ વિધાન કયા મનોવૈજ્ઞાનિકે આપેલું છે? તો મિત્રો હમણાં જ આપણે વાત કરી કે સ્ટેનલી હોલે આ વિધાન આપેલું છે. પ્રશ્ન 5 છે, તરુણાવસ્થામાં સામાજિક વિકાસનું એક મુખ્ય લક્ષણ કયું છે? અહીંયા વાત કરી છે સામાજિક વિકાસ. તો આ વિકાસની અંદર આપણે વાત કરી હતી કે તેની સંઘવૃત્તિની પ્રબળતા વધે છે અને પોતાના મિત્રો કે સમૂહ પ્રત્યેની તેની નિષ્ઠા વધે છે, એટલે કે વિકલ્પ સી આપણો સાચો ઉત્તર થશે. પ્રશ્ન 6 છે, તરુણાવસ્થામાં માનસિક વિકાસ સંદર્ભે કયું લક્ષણ જોવા મળતું નથી? માનસિક વિકાસ અને જોવા મળતું નથી, આ બે બાબતો ધ્યાનમાં રાખવાની છે. તો એક તો જાત પ્રત્યે સભાનતા વધે છે, એની ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિનો અભાવ જોવા મળે છે, કલ્પના શક્તિનો વિકાસ કે તર્ક વિચારણા. તો અહીંયા મિત્રો વિકલ્પ બી જુઓ, ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિનો અભાવ જોવા મળે છે. તો આ વિધાન ખોટું છે, કારણ કે આ અવસ્થામાં તેમની ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ વધુ લાંબા સમય સુધી હોય છે અથવા તો વધે છે. પ્રશ્ન 7 છે, કયા મનોવૈજ્ઞાનિકોના મંતવ્ય અનુસાર તરુણાવસ્થાના આગમન સાથે સંવેગાત્મક વિકાસમાં તીવ્ર પરિવર્તનો આવે છે? તો આ વિધાન આપણને આપેલું છે પોલ અને બ્રુસ, એટલે કે વિકલ્પ એ આપણો સાચો ઉત્તર છે. પ્રશ્ન 8 છે, તરુણાવસ્થાના વિકાસાત્મક કાર્યોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? વિકાસાત્મક કાર્યોમાં કોનો સમાવેશ થતો નથી? તો પોતાના શરીરનો અસ્વીકાર કરવો, માતા પિતા તેમજ અન્ય મુરબ્બીઓના ભાવનાત્મક સ્વાતંત્ર્ય કેળવવું, પોતાની રીતે વ્યવસાયની પસંદગી કરવી, સામાજિક જવાબદારી ભર્યું વર્તન કરવું. તો અહીંયા જો મિત્રો વિકલ્પ એ છે પોતાના શરીરનો અસ્વીકાર કરવો. તો વિકાસાત્મક અવસ્થા દરમિયાન તે પોતાના શરીરનો સંપૂર્ણ સ્વીકાર કરી અને આગળ વધે છે. પ્રશ્ન નંબર 9 છે, તરુણાવસ્થામાં તરુણોની સામાજિક સંબંધોની યાત્રા કેવી રીતે આગળ વધે છે? આ હર્લોક નામના મનોવૈજ્ઞાનિકના મંતવ્ય મુજબની વાત છે. તો અહીંયા વિકલ્પ બી છે મિત્રો, કે પ્રારંભમાં વડીલો અને મિત્રો પૂરતા સીમિત હોય છે અને આગળ અવસ્થાની અંતે વ્યાવસાયિક સંબંધો તેની અંદર ઉમેરાય છે. જે આપણે લક્ષ્ય પ્રાપ્તિનો જે તબક્કાનો ચાર્ટ જોયો તે પ્રમાણે પ્રારંભમાં વડીલો અને મિત્રો પૂરતા સંબંધો તેમના સીમિત હોય છે, પણ જેમ જેમ આગળ વધે છે તેમ વ્યાવસાયિક સંબંધો, એટલે કે નોકરી કે પોતાના ધંધાને લગતા સંબંધો પણ તેમાં ઉમેરાય છે. તો આ અગત્યના પ્રશ્નો જે છે પરીક્ષાલક્ષી આપણને ખૂબ જ ઉપયોગી થવાના છે. ફરીથી કોઈ આવા જ એક અગત્યના મુદ્દા સાથે આપણે મળીશું. થેન્ક યુ.